નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે હેલોવીન ઉત્સવ વિશે વાત કરવાની છે। અમેરિકા અને કેનેડામાં આ હેલોવીન એક બાળ ઉત્સવ છે, મોટા પ્રમાણમાં ઉજવાય છે અને 31મી ઓક્ટોબરે આ તહેવાર ઉજવાય છે। આ કેનેડાના નોર્થ વેસ્ટ ટેરિટરીઝની રાજધાની સિટી ઓફ યેલોનાઇફ છે અને આ વિડીયો આપણે લગભગ 15 દિવસ પહેલાં શૂટ કરેલો છે। જ્યારે આપણે કેનેડા હતા ત્યારે આ હેલોવીન ઉત્સવની તૈયારી થઈ ગઈ હતી, ત્યારે આ વિડીયો શૂટ કરેલો છે અને આજે 31 ઓક્ટોબરે આ તહેવાર ઉજવાય છે, એટલે આજે આપણે શેર કરીએ છીએ। સૌપ્રથમ આપણે ટીમ હોટલ્સમાં ગયા છીએ અને ત્યાં પમ્પકિન અને ફ્રેન્ચ ફ્રાઈઝ અને ફ્રેન્ચ વેનીલા જે ચા જેવું પીણું છે એ લીધું છે અને ખાતા પીતા જ આપણે યેલોનાઇફ શહેરમાં ફરવાનું છે। આપણી સાથે કિંજલબેનના મમ્મી છે અને સાથે કિંજલબેનની નાનકડી દીકરી પણ છે। ઠંડી જબરજસ્ત છે એટલે સ્વેટર્સ ને બધું પહેરાવાયું છે અને આપણે હવે શહેરમાં વિવિધ જગ્યાએ જે હેલોવીનના સેટ બનાવે છે એ જોઈશું। હેલોવીન ઉત્સવ એ બાળકો સાથે સંકળાયેલો બાળકોનો મહાઉત્સવ છે અને ખૂબ જ લોકપ્રિય છે। અમેરિકા અને કેનેડામાં ખૂબ જ લોકપ્રિય આ તહેવાર છે। ઠંડી જબરજસ્ત છે અને આપણે હવે ટીમ હોટલ્સ છે એના વિન્ડો પાસે ઊભા છીએ। 24 કલાક ખાણીપીણીનો આ સ્ટોર ચાલુ હોય છે, પરંતુ તે માટે તમારે બહાર જે કિયોસ્ક બોર્ડ છે ત્યાં આઇટમ જે તમારે ખાણીપીણીનો ઓર્ડર ત્યાં આપવાનો હોય છે। પછી બીજી વિન્ડો આવે ત્યાં તમારે ડિજિટલ પેમેન્ટ કરવાનું હોય છે અને તમે જે ઓર્ડર આપ્યો હોય એ આ વિન્ડો પરથી તમને બધી ખાણીપીણીનો ઓર્ડર મળી જાય અને ગાડીમાં બેઠા બેઠા જે બધું લેવડ દેવડ થાય છે। હવે આપણે આગળ આવ્યા છીએ અને અહીંયા એક સરસ સેટ, ભયાનક સેટ બનાવાયો છે। અહીંયા દરેક નાગરિકો એમના ઘર આગળ આવા હોરર સેટ બનાવે છે અને તમે જુઓ બધા પૂતળા જે ભયાનકતા બતાવતા હોય એવા પૂતળા હોય ને સાઉન્ડ ઇફેક્ટ પણ ચાલતી હોય, હોરર સાઉન્ડ અને લાઇટ ઇફેક્ટ પણ એવી અહીંયા ગોઠવવામાં આવી હોય છે। મિત્રો, આમ તો આ ઉત્સવ 2000 વર્ષ કરતાં જૂનો છે અને શરૂઆતમાં યુરોપના દેશોમાં સેલ્ટિક પ્રજાતિના જે લોકો રહેતા હતા એમનો તહેવાર એક સમહેન હતો અને પછી આ હેલોવીન બની ગયો છે। પરંતુ ત્યારે સેલ્ટિક લોકો એવું માનતા હતા કે 31મી ઓક્ટોબરે ઉનાળો પૂરો થાય અને કાતિલ ઠંડી શરૂ થાય, એટલે ઠંડીમાં ભયાનકતા રાત્રિના અંધકારમાં હોય એ દરમિયાન પૃથ્વી પર જે મૃતકો છે એ ફરતા હોય અને ત્યારે જીવિત માણસો અને મૃતક મરી ગયેલા માણસો એ બંને વચ્ચેની જે ભેદ રેખા છે, એટલે કે બંને વચ્ચેની સીમા એ ધૂંધળી થઈ જાય, એટલે મૃત લોકોની આત્મા પૃથ્વી પર પાછી ફરતી હોય અને ત્યારે દુષ્ટ આત્માઓ હોય તો એ અહીંના જીવિત માણસોને નડે નહીં, અથવા એમ કહેવાય કે ઓળખી ના શકે જીવતા માણસોને ભૂત આત્મા, એટલે લોકો આવા ડરામણા પોશાક પહેરે ને આવા ડરામણા સેટ તૈયાર કરે છે। એક જૂની માન્યતા છે એ પ્રમાણે, પરંતુ ત્યાર પછી તો એ ઉત્સવ બની ગયો અને દિવસે બાળકો છે તે વિવિધ કોસ્ચ્યુમ પહેરી, ડરાવણા કોસ્ચ્યુમ, અને પડોશીને જઈને બીવડાવે અને બાળકો પડોશીના ઘરે જઈ દરવાજો ખખડાવે અને ટ્રીક ઓર ટ્રીટ એવું બોલે, એટલે એવું થાય કે તમે ટ્રીટ એટલે કે મીઠાઈ અથવા ચોકલેટ કેન્ડી એ ભેટ આપો, નહીંતર અમે તમારા ઘરે ટ્રીક એટલે કે તોફાન કરીશું। એટલે આ જે ઘર માલિકો હોય, પડોશી બધા આજુબાજુવાળા, એ એમને ચોકલેટ આપે અને ખુશ થાય। એટલે બાળકો ત્યારે ચૂડેલ ને ભૂત પ્રેત ને હાડપિંજર ને એવા બધા પરિધાન પહેરેલા હોય અને એનો એક ઉત્સવ બની ગયો છે। અને પછી તો બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વડીલો પણ એમાં જોડાય છે અને પોતાના ઘરને આવા ભયાનક વાળા થીમ આધારિત સેટથી સુસજ્જ કરે છે। લાઇટ ઇફેક્ટ ને આવા બધા જો કરોડિયાના ઝાડાને એવું બનાવટી અહીંયા લગાવે છે અને હોરર થીમ આધારિત એ સેટ ઊભા કરે છે, એટલે બાળકો ખુશ થાય અને બાળકો પણ આવા વિવિધ રાક્ષસ ભૂત પ્રેતના કપડાં વેશ પરિધાન કરી અને દિવસે આજુબાજુ પડોશીના ત્યાં જઈ અને ડરાવે છે અને ચોકલેટ ને મીઠાઈ મેળવે છે। એક આનંદ ઉત્સવનો આ તહેવાર બની ગયો છે। એ સાથે ભૂત પ્રેતથી જે ડર હોય એ પણ બાળકોમાંથી નીકળી જાય અને એવો સરસ આ ઉત્સવ છે અને દરેક પરિવારજનો પોતાના બાળકો ખુશ થાય એટલે નવીનતા, કંઈક વિવિધતા કરતા હોય છે। અને અહીંયા જો આ એક ઘર છે એની આગળ જમીનની અંદરથી હાડપિંજર નીકળતા હોય મૃતક,
એવો સરસ સેટ બનાવ્યો છે. હવે આ ઘર છે તો એની ઉપર તમે જો સિનિયર સાઉન્ડ ઇફેક્ટ સાથે પ્રોજેક્ટર દ્વારા ભૂત પ્રેતને હાઇલાઇટ્સ કરાવવામાં આવ્યા છે. મિત્રો, ઉત્સવ પહેલાં જે અહીંના જે સ્ટોર, મોલ, મોટી દુકાન, શોપ હોય ત્યાં લાખો કરોડોની કિંમતના આવા હોરર બધા ઇમેજવાળા રમકડા અને ડ્રેસનું વેચાણ થાય છે. અને આ સાથે આપણે અમેરિકા અને કેનેડાની જે સંસ્કૃતિ છે, એક ઉત્સવ છે, એનો વિડીયો શેર કરીએ છીએ. આ વિડીયો આપને ગમે તો એને લાઈક કરો, શેર કરો. અને જીપી સિરીઝ ચેનલ જો ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.